નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 7 સંકલન. આપણે 5 લેક્ચર આગળ ભણેલા. આમાં 25 થી 30 લેક્ચર આવશે. 80 એક્ઝામ્પલ આપણે ગણેલા. અત્યારે આપણે 81 ની વાત કરીએ. 81 I is equal to e raised to tan inverse x upon 1 plus x square into dx. આવો આપણે એક એક્ઝામ્પલ લખેલું. બરાબર છે. હવે આને આપણે કેવી રીતે ગણવું? જો tan ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો કે 1 upon e raised to 1 upon 1 plus x square થાય. અને બે ત્રણ રીતે ગણાય. ધારો કે તમે e raised to tan ઇન્વર્સ x બરાબર આદેશ લો તો પણ ગણાય. અહીંથી આપણે આમ લખીએ છીએ કે ભાઈ tan ઇન્વર્સ x is equal to u ધારો અથવા આદેશ લેતા તો કેટલા થવાના? 1 upon 1 plus x square into dx is equal to du. તો આટલો જે ભાગ હતો ને આટલો ભાગ એ du થઈ ગયો. તો આપણે હવે શું લખી શકીએ? I is equal to e raised to u into du. હવે e raised to u નું સંકલન કેટલું થાય? તો કે e raised to u. તો e raised to u plus c. So is equal to કેટલા થાય? e raised to tan inverse x plus c. બરાબર છે. ચલો નંબર 82. I is equal to e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 into dx. જો હવે છેદનું વિકલન અંશ થાય તો આ દાખલો છે ને એને યાદ રાખવો પડે. આપણે આ દાખલાને આપણે થોડોક યાદ રાખીશું. હવે આમાંથી હું આવું લખું, આ ધ્યાન રાખજો. બરાબર. e raised to x is not equal to 0 વડે ભાગતા ઉપર અને નીચે. જો આટલા વડે આપણે ભાગીએ તો I is equal to આ કેટલા થવાના? e raised to x થવાના. આ નીચે આવવાના, ઉપર જાય એટલે માઇનસ e raised to minus x થાય. નીચે e raised to x plus e raised to minus x into dx. હવે જો ફાવતું હોય ને તો સીધે સીધું પણ લખાય. ફાવતું હોય તો સીધે સીધું પણ આપણે લખી શકીએ. હવે સીધે સીધું શું લખીએ આપણે? તો જો છેદનું વિકલન અંશ થઈ જાય. છેદનું વિકલન અંશ થઈ જાય ને e raised to x નું e raised to x પ્લસ તો e raised to minus x અને આનું માઇનસ એટલે છેદનું વિકલન અંશ થઈ જાય છે. પણ આપણને એમ થાય કે ધારો કે તકલીફ પડે છે, આમ તો સીધે સીધું એ લખાય આટલેથી, પણ આપણે આવું લખીએ કે e raised to x plus e raised to minus x is equal to u ધારો તો શું લખાય? તો e raised to x plus e raised to minus x into minus 1 into dx is equal to du. તો થયા શું? e raised to x minus e raised to minus x into dx is equal to du થયા. બરાબર. હવે ઉપર બરાબર du લખીએ તો I is equal to du upon u. હવે 1 upon u નું શું થવાનું? log માનાંકમાં u plus c. u ની જગ્યાએ કિંમત લખીએ તો log કેટલા લખાશે? તો e raised to x plus e raised to minus x plus c. અને હવે જુઓ આટલેથી તમને ધારો કે ખબર પડી કે આમ કે I is equal to e raised to x plus e raised to minus x upon e raised to x ઉપર માઇનસ હતા માઇનસ અને e raised to minus x into dx. હવે તમને ખબર પડી કે આ છેદનું વિકલન ઉપર અંશ થઈ જ જાય છે તો આપણે આમ પણ લખી શકીએ કે d by dx e raised to x plus e raised to minus x upon આવું સૂત્ર આપણે લખેલું જ છે e raised to x minus x. જો છેદનું વિકલન અંશ થઈ ગયું તો આનો જવાબ આપણે log માનાંકમાં fx લખતા એ મુજબ પણ લખી શકીએ. આપણે લખી શકીએ ને. તો આપણને કેવી રીતે દાખલો ગણીએ છીએ એ અગત્યનું છે. ધારો કે 83 I is equal to e raised to 2x minus e raised to minus 2x e raised to 2x plus e raised to minus 2x into dx.
જો આમાં છેદનું વિકલન અંશ થઈ જાય છે, પણ એમાં શું જોઈએ છે તો કે 2 નથી, તો 2 જોઈએ છે. તો આપણે 2 વડે છેદમાં અને અંશમાં ગુણીએ તો પણ જવાબ આવે. અને એવું ના લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ, જો e2x પ્લસ e-2x એના બરાબર u. તો e2x એનું ઇન્ટુ 2, e-2x ઇન્ટુ -2 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. જો આમાંથી હું 2 ને કોમન કાઢું તો આટલું થવાનું e2x માઇનસ e-2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. 2 નીચે આવી જાય તો e2x માઇનસ e-2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ du. તો જો ઉપર બરાબર શું લખાય તો કે 1/2 અને du લખાય અને નીચે u. બરાબર છે ને? આના બરાબર તો આટલા જ થઈ ગયા, જુઓ આના બરાબર. તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ 1/2 અને આમ લખો ને, સીધે સીધું લખીએ ચાલો ને, log માનાંકમાં u પ્લસ c. u ની જગ્યાએ હવે આપણે કિંમતને લખવી જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 log u ની જગ્યાએ e2x પ્લસ e-2x પ્લસ c થયા. બરાબર છે? તો આ રીતે આપણે ગણી શકીએ. 1/84 એ ઘરે પ્રેક્ટિસ કરજો. બરાબર છે? ઘરે પ્રેક્ટિસ કરજો આવા. એટલે આ ટાઈપના છેદનું વિકલન થતું હોય એવા દાખલાઓ આપણે ગણી શકીશું. એનાથી આગળ લખીએ હવે 85 નંબર. ચાલો 85 નંબર. i is equal to sec square 7 minus 2x into dx. આવો ગણ્યું છે આપણે આગળ, ફરી ગણીએ છીએ આપણે. sec square નું સંકલન શું થાય? પહેલા તો sec square નું સંકલન આપણે ભણી ગયેલા. sec square નું શું થવાનું તો કે 10. શું થવાનું? 10 7 minus 2x. અને આ વિકલનમાં શું લખતા? -2 લખતા. આમાં કેટલા લખવા પડે તો કે -2 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ જવાબ શું મળ્યો? -7 minus 2x plus c. ચલો નંબર 86. i is equal to 10 square 2x plus 3 into dx. આવી ગયેલો છે, પણ આપણા પાઠ્યપુસ્તક મુજબ અત્યારે હું ગણાવું છું, પછી બીજા બધા વધારાના ગણાવું છું. એટલે હવે 10 સ્ક્વેર નું વિકલન સંકલન તો થતું નથી, એટલે આપણે એનું સેકમાં રૂપાંતર કરવું પડે. આપણે સૂત્ર હતું sec square theta minus 10 square theta is equal to 1 થાય ને? તો શું થવાના? 10 square is equal to sec square 2x plus 3 minus 1 into dx. હવે આનું સંકલન કરીએ તો sec square નું તો પાછું 10 થવાનું અને નીચે કેટલા આવશે તો કે 2 minus x plus c is equal to 1/2 10 2x plus 3 minus x plus c 87. I is equal to જો આવડો ગણેલો એના જેવો જ છે, sin inverse x 1 minus x square into dx. બરાબર છે? ચાલો હવે આને આપણે કેવી રીતે ગણીએ? આને પણ આપણે બે રીતથી ગણીએ છીએ. એક આપણે પેલી રીત શીખેલા, હું કહું તમને, sin inverse x અને root of 1 minus x square into dx. આમાંથી sin inverse x બરાબર આપણે u ધારીએ તો sin inverse x નું વિકલન શું થાય? તો root of
1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ, જો આ આખો ભાગ જે ખરો ને આટલો એ ડીયુ થઈ ગયો, પેલો યુ થઈ ગયો, તો યુ ઇન્ટુ ડીયુ થયું. તો કેટલો જવાબ આવ્યો? તો કે યુ સ્ક્વેર બાય 2 પ્લસ સી. તો ઇઝ ઇક્વલ ટુ થવાના શું? તો કે સાઇન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર બાય 2 પ્લસ સી. આ એક રીતથી આમ ગણાય. જો બીજી રીતમાં હું આવું લખું, સાઇન ઇન્વર્સ એક્સ જો આપણે આવું એક સૂત્ર શીખેલા, એફ એક્સ રેઝ ટુ એન આમ લખીએ છીએ ઇન્ટુ ડી બાય ડી એક્સ એફ એક્સ. જો આમ થતું હોય તો આનો જવાબ આપણે આમ લખતા હતા. જો આ એક સૂત્ર મેં લખાયેલું તમને, એફ એક્સ રેઝ ટુ એન ઇન્ટુ ડી બાય ડી એક્સ એફ એક્સ. આનું જ વિકલન તમને અહીં મળતું હોય તો અહીં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરી નીચે એટલી ઘાત લખવાની. આ જે આપેલું તમને એ આમ જ આપેલું છે. જુઓ આવું છે, સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ અહીં આમ લખીએ, લખાય ને? જો હવે આનું વિકલન છે ને આ થઈ જ જાય છે, એટલે અહીંથી આપણે આમ પણ લખી શકીએ કે સાઇન ઇન્વર્સ એક્સ અને અહીં ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એક્સ. જુઓ આનું વિકલન આ થઈ ગયા છે, એનો મતલબ થયો સાઇન ઇન્વર્સ એક્સ નો સ્ક્વેર બાય 2 પ્લસ સી. બરાબર છે ને? તો આ રીતે આપણે આને પણ ગણી શકીશું. બરાબર છે ને? ચાલો બીજો એક દાખલો લખીએ. $88 I is equal to dx upon cos square x અને 1 minus 10x એનો સ્ક્વેર. ચાલો હવે જુઓ, હવે આજે આપેલા છે ને આ cos સ્ક્વેર આપેલા છે. આ cos સ્ક્વેર ને જો હું ઉપર લઈ જાઉં ને ઉપર, તો કેટલા થવાના? તો કે sec સ્ક્વેર x upon 1 minus 10x નો સ્ક્વેર ઇન્ટુ dx. બરાબર? આને પણ આપણે બે રીતથી ગણી શકીશું. જુઓ કેવી રીતે બે રીતથી ગણાય. પહેલા નંબરમાં આને આમ લખો કે 1 minus 10x is equal to u. ધારી શકીએ ને? આવું ધારીએ તો 10 નું વિકલન શું થાય? તો કે sec સ્ક્વેર x. 10 નું વિકલન કેટલું થવાનું? તો sec આ 0 થવાનું, માઇનસ sec સ્ક્વેર x ઇન્ટુ dx is equal to du. તો થયા શું ખબર છે? sec સ્ક્વેર x ઇન્ટુ du is equal to માઇનસ du થયા. તો આજે આપેલું છે ને આની જગ્યાએ આપણે અહીંથી કેટલા લખી શકીએ ઉપર? તો કે માઇનસ du લખાય અને નીચે આખા બરાબર u સ્ક્વેર. આ u સ્ક્વેર ને ઉપર લઈ જાઉં તો માઇનસ અને u રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ du. બરાબર? હવે માઇનસ ઘાત હોય કે પ્લસ હોય તો એક ઘાત ઉમેરવાની, એક ઘાત નીચે લખી પ્લસ સી થયા. આ માઇનસ માઇનસ પ્લસ થવાના એટલે આ કેટલા થઈ જવાના? 1 upon u પ્લસ સી થવાના. બરાબર ને? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના. હવે 1 upon u એટલે કેટલા થયા પાછા? તો કે 1 minus 10x પ્લસ સી. તો આ રીતે આપણને સૂત્ર મળશે. ધારો કે આ જ દાખલાને આપણે આમ પણ લખી શકીએ. જુઓ I is equal to, અહીંથી આટલેથી જ લખું છું, આ જે આપેલા છે dx. ચલો આમ જ લખો પહેલા, અને અહીંથી
cos સ્ક્વેર x અને 1 માઇનસ tan x નો સ્ક્વેર. હવે આ પદોને આપણે આમ પણ લખીએ, જુઓ 1 માઇનસ tan x રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ dx. બરાબર છે. હવે જુઓ, હવે આનું વિકલન આ થઈ જાય છે, પણ ક્યારે? તો કે માઇનસ હોય ત્યારે. માઇનસ જ હોય ને, 10 નું વિકલન કેટલું થાય? માઇનસ 10 નું તો માઇનસ x સ્ક્વેર. તો આને હું આમ લખી દઉં, માઇનસ પછી અહીંથી લખું 1 માઇનસ tan x રેઝ ટુ માઇનસ 2 અને અહીં લખું માઇનસ sec સ્ક્વેર x ઇન્ટુ dx. બરાબર છે. હવે જુઓ, હવે આનું વિકલન આ થઈ જાય તો હવે આપણે આમ લખી શકીએ માઇનસ 1 માઇનસ tan x રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ d બાય dx 1 માઇનસ 10 ઇન્ટુ d. આનું વિકલન આ થઈ જાય માટે લખાઈશું 1 માઇનસ tan x રેઝ ટુ માઇનસ 1 અપોન માઇનસ 1 પ્લસ c. તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ થઈ ગયા એટલે 1 માઇનસ tan x પ્લસ c. એટલે સંકલનમાં સૂત્ર કયું વાપરવું છે એ નથી, પણ આપણને એમ થાય કે આ સૂત્ર વાપરવાથી આપણો દાખલાનો જવાબ જલ્દી આવી જશે, તો આપણે એ સૂત્રને ઉપયોગ કરવાનો છે. એવું નથી કે આ સૂત્ર વાપરવું. એટલે દાખલો ગણતી વખતે આપણે બધા સૂત્રો જો ક્લિયર હોય ને તો આપણા મગજમાં એ વાત ક્લિયર રહેવાની. ઓકે, ચાલો આગળ લખીએ. જો મેં લખ્યું છે 3 cos x માઇનસ 2 cos x માઇનસ 3 sin x અપોન 6 cos x અને પ્લસ 4 sin x. હવે આમાં આપણને જો ગોઠવતા આવડતું હોય તો છેદનું વિકલન અંશ થશે, પણ એમાં કોઈક વખતે બે ઉમેરવાના બાદ કરવાને બધું આવશે. આપણને ખબર કોસનું જે વિકલન છે માઇનસ સાઇન થાય એટલે ઉપર માઇનસ સાઇનમાં છે, સાઇનનું કોસ થાય એ પણ પ્લસમાં આપેલું છે. પણ નથી તો આપણે આને આમ પણ લખી શકીએ કે ભાઈ 6 cos x પ્લસ, હવે બે રીતથી આપણે નહીં ગણીએ, આપણે એક રીતથી ગણીશું, cos x પ્લસ 4 sin x ઇઝ ઇક્વલ ટુ u ધારો. લખાય ને? હવે u ધારે તો અહીંથી તો આનું કેટલું થવાનું? માઇનસ 6 sin x પછી પ્લસ 4 cos x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. આમાંથી હું બેને કોમન કાઢું અને આ cos વાળા પદને પહેલા લખું, તો બેને મેં કોમન કાઢ્યા તો અહીં કેટલા થવાના? 2 cos x માઇનસ 3 sin x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. બરાબર, જુઓ છેદ દેખાયો, આપણો અંશ દેખાયો, તો આની જગ્યાએ આમ લખાય 2 cos x માઇનસ 3 sin x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/2 du. બરાબર, આ કિંમતને ઉપર મૂકી દઉં તો i ઇઝ ઇક્વલ ટુ 1/2 du અપોન u. હવે u નું તો કેટલું? 1 અપોન u નું કેટલું થાય? log માનાંકમાં u, તો 1/2 અને log માનાંકમાં u પ્લસ c. હવે u ની જગ્યાએ આપણે આ ધારે તો લખાય કેટલા? 1/2 log પછી 6 cos x પ્લસ 4 sin x પ્લસ c. બરાબર ને? ચાલો 90 i ઇઝ ઇક્વલ ટુ cos રૂટ x અને અહીં પર રૂટ x લખ્યા ઇન્ટુ dx. જો આમાં પણ વિકલન બાજુમાં મળશે, પણ અત્યારે આપણે આવું લખીએ જુઓ કે રૂટ x ઇઝ ઇક્વલ ટુ u ધારો. રૂટ x નું વિકલન શું થાય? તો 1/2 રૂટ x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. તો જો આ 1/, આ તો હતા કેમ આટલા, આની જગ્યાએ લખવા હોય તો કેટલા લખાય? તો કે 1/, રૂટ x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ u. તો i ઇઝ ઇક્વલ ટુ, હવે આ બધી કિંમતોને મૂકી દો, cos u ઇન્ટુ 2 ઇન્ટુ du તો ઇઝ ઇક્વલ ટુ 2. cos નું સંકલન તો કે sin પ્લસ c અને u ની જગ્યાએ કિંમત લખી દઈએ તો રૂટ sin x પ્લસ c. બરાબર છે ને? ચાલો બીજો એક
I is equal to sin 2x into cos 2x into dx આટલા છે રૂટ sin x આટલા આપણને આપેલા છે. હવે આમાં જુદી જુદી રીતથી આપણે દાખલાને ગણી શકીએ. ધારો કે પહેલા નંબરમાં cos x બરાબર આદેશ લેવો હોય તેમ લેવાય. સોરી, sin x બરાબર, અને હું આમ લખું sin x 2x એના બરાબર u² ધારો આમે લેવાય. આના બરાબર sin x બરાબર u લીધા હોત તો પણ ચાલતા, ગમે તે રીતે લઈ શકશો તમે. તો sin x બરાબર, હવે આના બરાબર લખાય કેટલા? તો cos 2x into 2 into dx is equal to 2u into du. જો આ બે ને બે તો નીકળી ગયા, તો cos x dx બરાબર u du થાય. તો I is equal to, ચલો આની જગ્યાએ કેટલા લખાય? અને u² લખો એટલે u થવાનું, અને આ કેટલા થયા? આ તો કે u into du, u into du થયા. તો આ કેટલા થયા? I is equal to u² into du થયા. u² હોય એટલે કેટલા થવાના? u⁵ by 3 c આટલા થાય. હવે u ની જગ્યાએ કિંમત લખે. u બરાબર કેટલા થવાના? u is equal to, અહીંથી જો હું લખું તો u is equal to sin x raised to 1/2 થાય. તો અહીંથી આપણે આમ લખી શકીએ sin 2x raised to 1/2 અને એની 3 ઘાત by 3 c. તો ઇઝ ઇક્વલ ટુ જવાબ શું મળ્યો? 1/3 sin 2x 3/2 c. બરાબર છે. તો આ રીતે આપણને આ બધા દાખલાઓ ગણી શકીએ. બરાબર છે. ચાલો એનાથી આગળ લખીએ. નંબર 92. ચાલો I is equal to, નંબર 92 માં આપણે આવું લખીએ sin x upon 1 plus cos x into dx. જો હવે આ બધા દાખલા એમાં બહુ ધારવાની જરૂર નથી. 1 plus cos x નું વિકલન કેટલું થાય? તો કે માઇનસ સાઇન થાય, એટલે આપણે આમ લખી શકીએ માઇનસ સાઇન x, આગળ મેં માઇનસ કરી દીધા, અને 1 plus cos x into dx તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને આનું વિકલન ઉપર થાય તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને કેટલા થવાના? log માનાંકમાં 1 plus cos x plus c થાય ને. આપણે ગણી શકીશું આ બધા દાખલાઓ પણ. બીજો એક દાખલો લખીએ. I is equal to cos x અને નીચે રૂટ ઓફ 1 plus sin x into dx. જો વર્ગમૂળ આવે ને એટલે મોટે ભાગે તમે u² ધારો ને એટલે થોડોક સરળ લાગે. મને એવું લાગે છે, તમને એમ લાગતું કે આના બરાબર ધારવા તો પણ ધારી શકીએ. એટલે હું આમ લખું છું 1 plus sin x is equal to u² ધારો. આ કેટલા થવાના? તો કે cos x dx is equal to 2u into du. તો ઉપર 2u into du થવાના. તો I is equal to, અહીં લખીએ I is equal to, ઉપર કેટલા થયા? તો કે 2u into du, અને નીચે કેટલા થવાના? u² હતા એટલે એ તો ખરેખર કેટલા થઈ ગયા? તો કે u થઈ ગયા. તો u થઈ ગયા, આ બંને નીકળી ગયા, તો 2 into du થયા. તો કેટલા કહેવાય? 2u plus c થયા. હવે u ની જગ્યાએ કિંમત લખીએ તો 2 રૂટ ઓફ 1 plus sin x plus c. બરાબર છે ને? I is equal to cot x અને log sin x dx. આ બધા મોટા દાખલાઓ નથી, પણ એમાં આઈડિયા થોડો લગાવવાનો. બરાબર. ધારો કે અહીંથી
આનું વિકલન આ થઈ જ જાય છે, પણ આપણે લખવું પડે log sin x ઇઝ ઇક્વલ ટુ u ધારો તો કેટલા થવાના? તો 1/sin x અને પાછું sin x નું બાકી રહ્યું તો કેટલું થવાનું? cos x into dx ઇઝ ઇક્વલ ટુ d. તો કેટલા થઈ ગયા? તો cot u into du, cot x into dx ઇઝ ઇક્વલ ટુ du. તો I ઇઝ ઇક્વલ ટુ, જુઓ આના બરાબર તો u થયા, આ બંને બરાબર કેટલા થઈ ગયા? તો કે du થયા. તો u into du થયા, u into du થયા એટલે જવાબ શું મળે? u સ્ક્વેર બાય 2 પ્લસ c અને 1/2 અહીં કેટલા લખાશે? તો કે log sin x સ્ક્વેર પ્લસ c 95. I ઇઝ ઇક્વલ, હવે ઘેર જઈને ગણજો, 1 માઇનસ 10x અપોન 1 પ્લસ 10x ઇન્ટુ dx. એટલે આમાં શું થવાનું? સાઇન કોસમાં તમે ફેરવો એટલે cos x માઇનસ સાઇન x ને cos x પ્લસ સાઇન x છેદનું વિકલન સીધે સીધું અંશ થઈ જ જશે એટલે log માનાંકમાં sin x પ્લસ cos x લગભગ જવાબ એનો આવશે. બરાબર છે? ચાલો 95 થયા. હવે એનાથી થોડાક આગળ વધીએ. 96. ચાલો નંબર 96. I is equal to sin x upon 1 plus cos x નો સ્ક્વેર ઇન્ટુ ડી. થોડો દાખલા ગણેલા ને એ ટાઈપનો જ દાખલો છે, થોડોક ચેન્જ લાગે એવો પણ કેમ કે પેલા વર્ગમૂળ હતા. હવે આને જો મારે ગણવો હોય તો 2-3 રીતે ગણી શકું. એને આમ લખું છું 1 plus cos x raised to -2 into sin x into dx. હવે જુઓ આનું વિકલન સાઈડમાં થાય છે તો કે ના, કેમ? તો cos નું વિકલન માઇનસ સાઈન થાય એટલે આમાંથી માઇનસ ને અહીં લખું અને અહીં આમ લખું 1 plus cos x raised to -2 અને માઇનસ સાઈન x into dx થાય. હવે આપણી જોડે આ એક સૂત્ર હતું, ઇન્ટિગ્રેશન fx raised to n into d by dx અને fx into dx. તો આને બદલે આપણે આમ લખી શકીએ fx raised to n+1 upon n+1 plus c. બરાબર છે ને? તો હવે આનું વિકલન આ થઈ જાય છે તો જવાબ શું મળવાનો? -1 plus cos x raised to -1 upon -1 plus c થાય. એક ઘાત ઉમેરી અને એક ઘાતને મેં નીચે લખી દીધી. હવે આવું થયું તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના અને આને બદલે લખાઈશું તો કે 1 plus cos x plus c. બરાબર છે? હવે આ જ દાખલાને ધારો કે આપણે આ રીતે પણ ગણી શકીએ. એટલે જુઓ હું બે રીતથી અમુક દાખલાઓ ગણાવું છું, બાકીના દાખલાઓને ગણી શકાય કે ના ગણી શકાય, પણ આપણને જે સરળ રીત લાગતી હોય અથવા આપણે જેની મદદથી સરળ જલ્દી દાખલો ગણી શકીએ એ રીતનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આ બધી રીતો તમે શીખી જાઓ ને એટલે તમને આવડશે. ગમે ત્યારે અત્યારથી તમે ગણવા જશો કે આને હું આ રીતે ગણી નાખું, આ રીતે ગણી નાખું તો નહીં ગણે. હવે આ જે આપેલો છે આમાં આપણે આમ ધારી શકીએ કે 1 plus cos x બરાબર u ધારો. જો હું આને u ધારું ને તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du થાય. એનો મતલબ sin x dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ du થાય. તો I ઇઝ ઇક્વલ ટુ ઉપર થયા માઇનસ du અને નીચે u સ્ક્વેર થયા. બરાબર? આ u સ્ક્વેર એટલે u રેઝ ટુ માઇનસ, આ માઇનસ 12 લખ્યા, u રેઝ ટુ -2 ઇન્ટુ du. તો થઈ શું ગયા? u રેઝ ટુ -1 અપોન -1 પ્લસ c. તો માઇનસ માઇનસ પ્લસ થાય તો 1 અપોન u પ્લસ c. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ cos x પ્લસ c થાય. બરાબર ને? તો એક આ રીતે પણ આપણે દાખલાને ગણી શકીશું. બરાબર છે? ચાલો આગળ લખીએ એનાથી 97.
એટલે બધા દાખલા જો આપણે બબે રીતથી ગણવા જઈશું તો ટાઈમ ખૂબ જશે, એટલે હવે આપણે એકાદ રીતથી ગણી નાખશું. કોઈ એવું લાગશે મને કે આ ગણ્યા જેવું તો આપણે ગણીશું. I is equal to 1/1 plus cot x into dx. I is equal to 1/1 plus cot x. હવે આ cot x આપે છે ને એટલે એને પહેલા તો હું sin cos માં ફેરવી દઉં, તો cos x upon sin x into dx. આ દાખલાને ધ્યાન રાખવા જેવું છે. ઉપર મેં લખ્યા કેટલા તો કે sin x, નીચે sin x plus cos x into dx. જો હવે આ દાખલો એક છે, આના પછીનો એક દાખલો લખાવું છું. એ બંનેમાં પદોની યોગ્ય ગોઠવણી તમારે કરવી પડે અને આવડવી જોઈએ. એના કોઈ નિયમો ના હોય, એમાં બુદ્ધિનો આ ઉપયોગ કરવો પડે. હવે અહીંથી sin x plus cos x નું વિકલન શું થાય તો કે cos x minus sin x થાય. હવે અહીંથી આપણને આપેલા આમ પદ છે તો આમાંથી તો કશું મળવાનું નથી, એટલે હું આ પદને આમ ગોઠવું છું. આ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. આટલું લખ્યા મેં, sin x plus cos x લખ્યા અને અહીંથી માઇનસ cos x minus sin x લખ્યા. શું થઈ ગયું? આ cos x નીકળી ગયા. sin કેટલા થયા તો કે 2 થયા. તો 2 થયા તો આગળ કેટલા લખાડું 1/2 અને નીચે sin x plus cos x into dx મેં લખ્યા. સમજાય છે ને? બરાબર. આ રીતે પદોને યોગ્ય રીતે ગોઠવવા પડે. જો ગોઠવતા આવડે તો દાખલો આવડે અને ગોઠવતા નહીં આવડે તો દાખલો નહીં આવે. હવે આ છે આ પેજને દરેકની નીચે હું લઈ જાઉં તો કેટલા લખી શકું 1/2. ચલો આની નીચે લાવું કેટલા થયા 1, પછી માઇનસ શું થવાના ઉપર cos x minus sin x upon sin x plus cos x into dx. ચલો જુદા જુદા સંકલન લખીએ. આમ તો તમને આવડતું હોય તો તમારે લખવાની જરૂર નથી. માઇનસ 1/2 અને અહીં મેં લખ્યા cos x minus sin x upon sin x plus cos x into dx. જો આનું તો સંકલન તમને આવડે. જો આમાં છેદનું વિકલન sin નું કેટલું થાય તો કે cos, cos નું કેટલું થાય તો કે માઇનસ sin. તો આ તમને છેદનું વિકલન અંશ મળી જાય છે. એટલે અહીંથી હું આવું એક પદને અહીં લખી દઉં છું કે ભાઈ d/dx sin x plus cos x અને અહીં પણ sin x plus cos x into dx. જો છેદનું વિકલન અંશ મળી જાય એટલે આનો જવાબ શું મળશે 1/2 x તો ખરો જ, minus 1/2 તો log માનાંકમાં sin x plus cos x plus c. તો આ રીતે છેદનું વિકલન અંશ મળી જાય છે એટલે આપણે દાખલાને ગણી શકીએ. આવો એક 98મો દાખલો જે તમારે જાતે ગણવાનો 1/1 minus 10x into dx. આ દાખલાને આના જેવો જ છે, આમાં પદોને ગોઠવવાના છે. બરાબર છે. એટલે આ રીતે સંકલનમાં તમે ગણતા રહેવું પડશે. ગણતા રહ્યો તો જ તમને આવડવાનું છે. ગણવાનું બંધ કર્યું એટલે તમારું ચેપ્ટર ને બધું પૂર્ણ થઈ જશે. બરાબર છે. એટલે આપણે આટલે સુધી રાખીએ છીએ. બરાબર. ટેક કેર અને રોજે રોજ વાંચવાનું રાખજો.